વડોદરા ભાજપ શહેર પ્રમુખ વિજય શાહના નિવેદન પર કોંગ્રેસે પ્રહાર કર્યા। વિજય શાહના વોટ નહીં તો ગ્રાન્ટ નહીંના નિવેદનને કોંગ્રેસે લોકશાહીનું હનન ગણાવ્યું છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વિજય શાહ અંગે નિવેદન આપતા કહ્યું કે ભાજપ લોકશાહીને કલંકિત કરી રહી છે। ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ એક મત વિસ્તારનો નથી હોતો। ગુજરાતના ઇતિહાસમાં આ પ્રકારની માનસિકતા કોઈએ પણ નથી રાખી। भारतीय जनता पार्टी लोकशाही कलंकित करे छे। लोकशाही माटे चूंटाया पछी कोई धारासभ्य के संसद सभ्य ए कोई एक विस्तारनो नथी होतो कि ज्यांथी एने मत मळ्या ए विस्तारनो नहीं, ए आखा मत विस्तारનું प्रतिनिधित्व करे छे અને એટલા જ માટે એનાથી આવો ભેદભાવ ન થઈ શકે। આ પ્રકારનું નિવેદન એ લોકશાહીનું અપમાન છે। ગુજરાતના આજ સુધીના ઇતિહાસમાં આ પ્રકારનો રવૈયો કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ કે પક્ષે ક્યારેય રાખ્યો નથી, રાખી ન શકાય। લોકશાહીના મુખ્ય હાર્દની સાથે આ કોઈ રીતે બંધબેસતું નથી। સદંતર રીતે બોખલાહટમાં 5-5 લાખથી જીતશું, કોંગ્રેસ વાળાની डिपोजिटो जप्त થઈ જશે, 26 માંથી 26, દેશમાં 400 કે પાર, આ બધા એમના જુમલાઓ ઊંધા પડ્યા છે। મજબૂત વિરોધ પક્ષ બન્યો છે। એનાથી આ બોખલાહટમાં ગમે તેવા નિવેદનો ના કરે ભારતીય જનતા પાર્ટી, એવી વિનંતી છે। વડોદરામાં ભાજપ પ્રમુખના ભેદભાવ ભર્યા નિવેદન બાદ કોંગ્રેસ નેતાનું નિવેદન। કોંગ્રેસ નેતા અમીર રાવતે કહ્યું ભાજપના નેતા સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે। અમીર રાવતે ભાજપ પ્રમુખના નિવેદનને વખોડ્યું, કહ્યું ભાજપ પ્રમુખે મત ન આપ્યા હોય તેમના કામો ન કરવાનું વિવાદિત નિવેદન આપ્યું છે। તમે જીતીને આવો છો એટલે તમારી જવાબદારી સમગ્ર શહેરની રહે છે। ખાલી તમને મત આપે એવું ભાગલા પાડવા માટે લોકોએ તમને નથી મોકલ્યા। વડોદરા શહેરના લોકોને જાગવા માટેની અમીર રાવતે અપીલ કરી છે। લોકો આને જે રીતના ક્રિટિસાઇઝ કરે છે, ડોક્ટર વિજય શાહને તો ભાન થશે જ, અન્ય ચૂંટાયેલા લોકોને બી ભાન થશે કે જ્યારે તમે પ્રજાનું નેતૃત્વ કરતા હો, તમે સમાજ સેવા કરવા આવો છો, જીતીને આવો છો, ત્યારે તમારી જવાબદારી સમગ્ર શહેર, સમગ્ર વિસ્તારની હોય છે। ખાલી તમને મત આપે એનું ડિસ્ક્રિમિનેશન કરવા માટે તમને લોકોએ ત્યાં નથી મોકલ્યા। આ રીતનું નિવેદન હોય તો એમની માનસિકતા જ છતી કરે છે, કાં તો એ સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે, એમને ખ્યાલ નથી આવતો એ શું બોલી રહ્યા છે। વડોદરા શહેરનો વિકાસ કરવો હોય તો વડોદરા શહેરના તમામ એરિયાનો વિકાસ કરવો પડે। એક બી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વીક પોઈન્ટ હોય તો આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નેટવર્ક ક્રેશ થઈ જાય। એમને એક બેઝિક કોમન સેન્સ બી નથી। વડોદરા શહેર પ્રમુખ વિજય શાહના લોકશાહી વિરોધી અને આપખુદશાહી નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં વિવાદ થયો છે। તેવામાં વડોદરાની માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલે સમગ્ર વિવાદને લઈને નિવેદન આપ્યું। ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું કે વિજય શાહનું નિવેદન તેમના વિચાર હોઈ શકે પણ હું તેમની સાથે સહમત નથી। યોગેશ પટેલે એમ પણ કહ્યું કે મેં ધારાસભ્યના શપથ લીધા છે જેથી જાતિનો ભેદભાવ હું રાખતો નથી। મહત્વનું છે કે રવિવારે ભાજપના કાર્યક્રમમાં શહેર પ્રમુખ વિજય શાહે જ્યાં મત ન મળે ત્યાં ગ્રાન્ટ ન વાપરવાની સૂચના આપતા વિવાદ થયો છે। અરે હું સૂચન મૂકું ભાઈ આ રોડ મૂકવાનો ના રોડ બનાવવાનો, ઘણા લોકો એ વખતે મને કે આ રોડ નહીં બનાવવાનો, અહીં મુસ્લિમ રહે છે, અહીં ફલાણા રહે છે, આપણાને વોટ નથી હાલતા। ત્યારે હું એમને કહું કે જો ભાઈ તઈ ખાડા હશે, તઈ પાણી ભરાશે, તઈ મચ્છર થશે। આ મચ્છરને કેટેગરી કે એનો એરિયા નથી હોતો, એ મુસ્લિમોને જ કહીશે કે આપણાને નહીં કહી એમ કહીને હું સમજાવું કે ભાઈ આપણા એરિયામાં એ ઉડતું ઉડતું આવી જશે ને આપણાને કહીશે। એટલે બધા મારી વાતને સંમત થાય ને રોડ થવા દે। એ અમારા પ્રમુખ છે। હવે એમની સોચ એવી હશે એટલે કાલે બધાને કીધું, પણ મારા એરિયામાં મારા કોર્પોરેટરો જે રીતે હું પદ્ધતિથી ચાલું છું એ પદ્ધતિ ચાલે છે। એક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે। 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય, 1000 લોકોનું વોટિંગ હોય અને એમાં પણ સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમણે પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ।
એવા વિસ્તારમાં કામ કરીને આપણા ફોડવારી આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી 10 વર્ષથી 15 વર્ષથી પણ મત મળતા નથી. અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ, એ લોકોની સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો. વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહના વિવાદિત નિવેદનથી રાજકારણ ગરમાયું છે. આ અંગે વીટીવી ન્યૂઝ દ્વારા નાગરિકો સાથે વાત કરવામાં આવી. લોકોએ કહ્યું કે નેતાઓની હિટલરશાહી ચલાવી નહીં લેવાય. વડોદરાની જનતા આનો જવાબ કોર્પોરેશનની ચૂંટણીમાં આપશે. વડોદરાના રહીશોએ વિજય શાહના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું. આવો જાણીએ કે શું કહી રહ્યા છે લોકો. પ્રથમ તો આ એકદમ જ ખરાબ નિવેદન છે. વિજયભાઈ શાહે જાહેરમાં વડોદરાની જનતાની માફી માંગવી જોઈએ. અને આજે હિટલરશાહી જે પોતાના મનમાં ચલાવવા જાય છે કે એ એમનું ચલાવવા જાય છે, એવું ના ચાલે. વડોદરા જનતા સંસ્કારી નગરી છે, એમનો હક છે, એમને જે વોટ આપવો હશે એ આપશે. પણ તમે આ રીતનું કરો, ભેદભાવ કરો, પછી જયારે સીએમ સાહેબ ને પ્રદેશ અધ્યક્ષ સાહેબ એવું કહેતા હોય કે ભાઈ સુરત અને અમદાવાદનો વિકાસ થયો, વડોદરાનો કેમ ના થયો, તો એના નેતા આવા જવાબદાર છે. આવા મનસ્વી નેતાઓ જેમનું નિવેદન અત્યંત બેદરકારીપૂર્વક જે આપે છે ને, આ નેતા આવા જવાબદાર છે. સાથે સાથે અન્ય સુવિધાઓ માટે નાગરિકોએ તમને ખોબે ખોબે વોટ આપ્યા છે. હવે આ નાગરિકોએ તમને જયારે ખોબે ખોબે વોટ આપ્યા હોય તો તમે એનું કઈ રીતે તમે કહી શકો છો ડિક્લેર કે ભાઈ આ જગ્યા પરથી વોટ આવ્યા છે, આ જગ્યાથી નથી આવ્યા. એકચ્યુઅલી ચૂંટણી પ્રક્રિયા હોય છે, ગુપ્ત મતદાન હોય છે, તો તમને કઈથી ખબર પડે છે? તમારી પાસે એવા તો કયા સુરાગ છે કે તમે તો એવા કેવા સીસીટીવી કેમેરા લગાવ્યા છે? એટલે કંઈક ને કંઈક આ ચૂંટણી પ્રક્રિયા પર પણ અમને મોટો સવાલ ઉભો થાય છે. સાથે સાથે આવા નિવેદનોને અમે ખાસ કરીને વખોડીએ છીએ, કારણ કે જો ભારતીય જનતા પાર્ટીના જયારે નેતાઓ એવું કહેતા હોય કે આ જગ્યા ઉપર ગ્રાન્ટ આપણે ફાળવવાની, આ જગ્યા ઉપર નહીં ફાળવવાની, તો જે જગ્યા ઉપર તમે ગ્રાન્ટ ફાળવશો ને જે જગ્યા ઉપર નહીં ફાળવો તો એ ગ્રાન્ટ ફાળવનાર જે વ્યક્તિઓ છે, જે કહેવાય છે કે વોટરો છે, જે તમને ખોબે ખોબે વોટ આપ્યા, એ જ રસ્તા પરથી જવાના છે, એ જ ગટર પરથી જવાના છે. તો તમે કઈ રીતે કહી શકો કે ભાઈ અમે આ જગ્યાએ અમે વિકાસ કરીશું, આ જગ્યાએ વિકાસ વડોદરામાં છે જ નહીં. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત બી કેટલો વિકાસ થયો જ નથી. વિશ્વામિત્રી શુદ્ધિકરણ નથી કરી શક્યા. તમે બીજી ફાલતુ વાતો બંધ કરો અને જે વિકાસના કામો કરવાના છે, વિકાસલક્ષી કામો કરવાના છે, એ વિકાસલક્ષી કાયદેસર ગેરકાયદે ખોટું છે. અને વોટ નાગરિકો વોટ આપી શકે, કોઈ બી નાગરિક ટોપિક પર નક્કી નહીં કહેવાય, સમજી લો. એટલે આ વિકાસ ખોટો કાયદેસર ખોટો કર્યો છે બસ. સૌથી પહેલા તો વિજય શાહ સાહેબને વાત કરીશ કે તમે જે પ્રમાણે નિવેદન આપ્યું છે કે જ્યાં વોટ નહીં પડ્યા ત્યાં વિકાસ નથી કરો. આજે એક જ વાત છે કે જે પ્રમાણે ઘણા સ્ટેટ એવા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો વોટ મળ્યા નથી, એમની સીટો પણ આવી નથી. તો એક પ્રશ્ન એવો છે કે શું એ સ્ટેટના લોકોએ પીએમને, મોદી સાહેબને પીએમ નહીં માનવું, એવું થાય છે? જો તમારી નીતિ આવી હોય કે વોટ જ્યાં પડ્યા હોય ત્યાં જ કામગીરી કરવી, આ કેટલું યોગ્ય છે? અને બીજી વાત કે જ્યાં ચલો માની બી લીધું કે તમને વોટ નહીં મળે તો એનું મનોમંથન તો કરો. આજે તમે અબકી વાર 400 પાર કરતા હતા, એની જગ્યાએ તમને 250 લાઈન મૂકી દીધા, એનું મનોમંથન કરો. તમે આવી રીતે જાહેરની અંદર પબ્લિકને ડિસ્ટર્બ જ ના કરતા, તમને અધિકાર જ નથી. અને જે એક વસ્તુ તમને કહી દઉં કે અત્યારે એક લોકશાહી એક તાનાશાહી ચાલી રહ્યું છે. અને બીજી ખરેખર કહું તો આ વ્યક્તિ પર તો ફોજદારી કેસ જ થવો જોઈએ. એવા વિસ્તારમાં કામ કરીને આપણા ફોડવારી આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી 10 વર્ષથી 15 વર્ષથી પણ મત મળતા નથી. અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ, એ લોકોની સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો.